હવે સનું મોઢું ચડેલું છે તારું પછી જોયું તમારા ભાઈએ જેવું સરસ મોકલ લીધું અને રહેવાય જતા રહ્યા. પણ 100 મહિનાથી કહે કે તમારી જીભ ઘસાઈ ગઈ પણ મોણસ તો ટસનું મસ્ત નહીં થતું. આ તો ચોથી લે મકોન મારા જોઈ રૂપિયા તો હવા જોવે એટલા પછી તો યોન જોઈતી તો રૂપિયા આવી જતા. હમણાં મૂકે ને ચોથી રૂપિયા આયા તો મરચો લાગશે તને કહી દઉં. ના મને તો ખબર પડે કે એના છે બેંક જે લૂંટી આયા. બેંક નહીં લૂંટી ઓફરતાણ એના સસરાએ અડધ રૂપિયા આલે આ મકાનમાં. તારામાં તાકાત કહેવાની કે પપ્પા અમાર મકાન લેવું હોય નવું પૈસા આલો ને બકા આપણા લખણ 100 રૂપિયા લેવાના. હા એના સસરા મોંડા પડે ને જાન દવાખાને 10 દાડે દાખલ રાખ્યા હતા. તમારા ભાઈ ઉભા પગે હતા. તમે એમની મેં આટલા વર્ષનો કોઈ તમારા બાપાને ફોન કર્યો કે તમને જેવું અને જેવું નહીં. મારા ભાઈ બિચારે 2 દાડા માટે 1000 રૂપિયા લીધા હતા તો બીજા તો હવારે હાથે નતા વાગવા દીધા અને ફોન કરી નાખ્યો પેલા 1000 રૂપિયા ક્યાં મોકલાવો તમારા બાપાએ છોડી આપી અને એ જ મોટી ભૂલ કરી. એટલે તું કહેવા માંગે કે તારા બાપા છોડી ના લો તમે તો વડા ફરો. તમારે તો લખણ જ છે વડા ફરવાની. જે માણસ 5 રૂપિયા પડીકું લેતી વખતે 50 વખત વિચાર કરતું હોય એવું ઘર લેવાનું હતું. અમારે તો 100 મહિના ઓમ ડમચે ફેરવવાના 100 મહિના ઓમ ડમચે ફેરવવાના. ઈમો અમારે તો જિંદગી જતી રહેવાની. એટલે ગોમવાળા કહેતા હતા બાબામાં બાપાનો કે રહેવા દો તમે રહેવા દો હજી હવેડું આ ગધેડા કોટે હીરો બસશો નહીં. બાપા એ જ ના મને